યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી નું બીજા તબક્કાનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના 31 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે, તો દેશના 2000 વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા આપી હતી। મહત્વનું છે કે બીજા તબક્કાની પરીક્ષા બાદ હવે આગામી 20 માર્ચે ત્રીજા તબક્કાની પરીક્ષા લેવાશે। તો કચ્છમાં નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે 3 આરોપીઓને નલિયા કોર્ટમાં રજૂ કરાશે। 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે। વિનોદ ભિંડે, ચેતન ઠક્કર, અશ્વિન ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થયા છે, ત્યારે પોલીસે તમામના મોબાઈલ, સીપીયુ લીધા છે કબજે। રાજ્યના અતિ ચકચારી એવા નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડમાં ભાજપી નેતાઓની સંડોવણી ખુલતા કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો છે। વિધાનસભાના આરંભથી જ વિરોધ પક્ષ કોંગ્રેસે ધમાલ મચાવી છે, ત્યારે બજેટ સત્રના આજે ત્રીજા દિવસે પણ નલિયા કાંડના ગૃહમાં ગુંજે છે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે। તો કોંગ્રેસના સતત વિરોધને લઈને ભાજપના મહિલા ધારાસભ્ય નીમાબેન આચાર્ય આજે દરખાસ્ત રજૂ કરે તેવી શક્યતા છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। બેઠકમાં સરકારી યોજનાઓની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ગુજરાત મુલાકાતને લઈને પણ ચર્ચા કરાશે। આગામી 7 માર્ચે પીએમ મોદી ભરૂચની મુલાકાતે આવવાના છે, જ્યાં કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે। રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટને કોંગ્રેસે લોલીપોપ ગણાવી રાજ્યમાં ઠેર ઠેર વિરોધ કર્યો છે, ત્યારે વડોદરામાં કોંગ્રેસ દ્વારા બજેટની હોળી કરવામાં આવી હતી। કોંગ્રેસ શહેર પ્રમુખ, વિપક્ષી નેતા સહિતના કોંગી આગેવાનોએ શહેરના ગાંધીનગર ગૃહ બહાર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી બજેટની હોળી કરી હતી। બજેટની હોળી કરતા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી। બનાસકાંઠા જિલ્લાની 2000 જેટલી આંગણવાડી કાર્યકર મહિલાઓ આજે વિરોધ કરશે। આંગણવાડી કાર્યકર મહિલાઓ પોતાના પડતર પ્રશ્નને લઈને સરકાર સામે દેખાવો કરશે, જેમાં પગાર વધારો અને ફરજ પર કાયમી કરવાની માંગ મુખ્ય મુદ્દો છે। તમામ આંગણવાડી કાર્યકર મહિલાઓ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે। ફરીથી જૂની ચલણી નોટો પકડાવવાનો સિલસિલો યથાવત છે। રાજકોટમાંથી પોલીસે જૂની ચલણી નોટો સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। શહેરના પુનિતનગર વિસ્તારમાં સૌરાષ્ટ્ર બિલ્ડર નામની ઓફિસમાંથી જૂની ચલણી નોટો ઝડપાઈ આવી। પોલીસે 17,75,000ની 500 અને 1,000ની રૂપિયાની જૂની નોટો પકડી પાડી છે। પોલીસે આરોપી જયપ્રકાશ પટેલ અને અલી મોહમ્મદ શેખની ધરપકડ કરી છે। બદલતી ઋતુઓને લઈને રાજ્યભરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। 2016માં ફેબ્રુઆરી મહિના પહેલા ઝાડા ઉલટીના 207 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2017માં ફેબ્રુઆરીના 18 દિવસમાં જ 547 કેસ નોંધાયા છે, જ્યારે કમળાનો 2016માં 73 કેસ નોંધાયા હતા, તો વર્ષ 2017માં કમળાના 205 કેસ જોવા મળ્યા છે। મચ્છરજન્ય રોગોના કેસોની વાત કરીએ તો ચાલુ માસ દરમિયાન 77 કેસીસ સિમ્પલ મલેરિયાના, સાદા મલેરિયાના કેસીસ રજીસ્ટર થયેલા છે। 18 કેસીસ ઝેરી મલેરિયાના એટલે કે પી ફાલ્સિફેરમ પ્રકારના મલેરિયાના કેસીસ રજીસ્ટર થયેલા છે। 9 કેસીસ ચિકનગુનિયાના અને 2 કેસીસ ડેન્ગ્યુના અત્યાર સુધીમાં રજીસ્ટર થયેલા છે। એમાં જે પણ કોઈ કેસીસ આવેલા છે છૂટાછવાયા કેસીસ છે, કોઈ એક જગ્યાએ આ પ્રકારના પોકેટ મળી આવેલ નથી। તદુપરાંત વોટરબોર્ન ડિસીઝની વાત કરીએ તો અત્યાર સુધીમાં ગેસ્ટ્રોના કેસીસ, ગેસ્ટ્રોએન્ટરાઇટિસના કેસીસ અત્યાર સુધીમાં ચાલુ માસ દરમિયાન 207 કેસીસ રજીસ્ટર થયેલા છે। જોન્ડિસના 73 કેસીસ અને ટાઇફોઇડના 105 કેસ અત્યાર સુધીમાં દાખલ થયેલા છે। રાજકોટ શહેરને પણ રોગચાળાએ ભરડામાં લીધો છે। રાજકોટમાં સરકારી હોય કે ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। ક્યાંક તો દર્દીઓને સારવાર આપવા માટે બેડ પણ ઓછા પડી રહ્યા છે। બદલાતી ઋતુથી રાજકોટમાં રોગચાળાએ ભરડો લીધો છે, જેમાં વાયરલ ઇન્ફેક્શનથી શરદી, ઉધરસ અને
ઝાડા ઉલટીના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા શહેરમાં લોકોએ દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે. શહેરના સાંઢિયા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા મધ્યમ વર્ગીય લોકોને છેલ્લા 20 દિવસથી પાણી મળતું નથી, જેના કારણે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોએ નગરપાલિકાને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. દૂષિત પાણી પીવાને કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશત વર્તાઈ રહી છે. 15 દિવસ પાણી આવે, અમને પાણી પીવાનું કોઈ દેતા નથી. અમે ભરવા જાય છે ફેરીને ડેલી એક ઘંટો પાણી ભરી માંગીને પીએ. અમે ખાડામાં પાણી 12 માસ પાણી જાય છે. અમારા પાણી પર બુરું આવતા નથી. એ પાણી બુટા અમને પીવાનું પાણી જતું નહીં, એટલું પાણી જાય છે. ફેરીમાં તો અમને લતા પાણી આવે, ધંડો પાણી પણ ભરવા દઈએ. અમારે પીવું તો જોઈએ ને. આખરે મંત્રીઓ નર્મદાના પાણીના ખાતમુહૂર્તો કરે છે અને કુતિયાણાની આજે હાલત જોઈ રહ્યા છીએ આપણે કે ખાતમુહૂર્તો કરવા છતાંય નર્મદાના પાણી તો મળતા જ નથી. પણ આ નર્મદાના પાણીને છે આપ કંઈ જો વિચારો તો માણસો આજે કેવા પાણીઓથી પાણી પીએ છે. ઓલપાડ તાલુકાના કાંઠાના વિસ્તારમાં નહેરનું સમારકામ પૂરું થવા છતાં પણ સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભંગાણ સર્જાયેલી નહેરને ફરીથી શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 370 કરોડના ખર્ચે નહેરનું ખાસ રિનોવેશન કરવામાં આવ્યું છે. ત્યારે રિનોવેશનના 10 દિવસ પૂર્ણ થવા છતાં પણ કાંઠાના ગામોમાંથી પસાર થતી કેનાલમાંથી હજુ સુધી પાણી નથી પહોંચ્યું. આ વિસ્તારના જે ગામો છે એ ગામોમાં હાલ સુધી પાણી પહોંચ્યું નથી. એ દાવા થતા હતા કે ક્યુસેક પાણી વધી જશે અને તેલ વિસ્તાર સુધી પાણી પહોંચશે, એ નિરર્થક ગયું છે. અને જે રીતે ખાસ કરીને આખો વિસ્તાર ડાંગરની ઉનાળુ ડાંગરની રોપણી ચાલી રહી હોય, જો આવનારા 5 દિવસમાં જ્યાં રોપણી ના થશે તો આખો પાક જે ઉનાળુ સિઝન છે ફેલ જવાની છે અને લાખો ને કરોડો રૂપિયા નુકસાન જ્યાં ખેડૂતોને થવાનું હોય. સરકારશ્રીએ સૌનો સાથ અને સૌના વિકાસની વાતો માત્ર ને માત્ર થઈ રહી છે અને જે રીતે પાણીની વહન શક્તિ વધવી જોઈએ એમાં બિલકુલ ફેલ રહી છે સરકાર, એવું અમારું માનવું. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતી શેરડી કેનાલમાં ગાબડું પડ્યું છે, જેના કારણે છેલ્લા 3 દિવસથી પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં પાણી કાપની સમસ્યા સર્જાઈ છે. સામાન્ય દિવસોમાં આપવામાં આવતી પાણી પુરવઠાની સરખામણીમાં 40 mld પાણી ઘટ સર્જાઈ છે, જેના કારણે રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, વિજોણ જેવા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. કેનાલમાં ગાબડું પડવાના કારણે આજે પાણીની 40 mld ની ઘટ પડી છે અને આ ઘટને પૂરી કરવા માટે અમે જોઈએ એટલા પ્રમાણમાં ટેન્કરો આપવાની સૂચના અધિકારીઓને આપી છે. અમરાઈવાડી વિસ્તાર અને પૂર્વ અને દક્ષિણમાં એની અસરો દેખાય છે. 40 mld ની આજે ઘટ પડી છે. રિપેરિંગનું કામ આજ સવારથી ચાલુ થઈ ગયું છે. લગભગ કાલ સવારે આ કામ પૂર્ણ થશે અને જેવું કામ પૂર્ણ થશે એવું જ પાણી લાવવાનું કામ ચાલુ થશે અને ખૂબ જ ઝડપથી 2-1 દિવસમાં પાણીનો પુરવઠો શહેરને રાબેતા મુજબ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે. નવસારી જિલ્લામાં કાંઠા વિસ્તારના લોકો માટે રોજગારીનું માધ્યમ બન્યું છે, પરંતુ માછીમારી દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત થાય છે, જેના કારણે તેમને કોઈ પણ સહાય નથી મળી રહી. ત્યારે આવા પરિવારોને સહાય મળે તે માટે માંગ કરવામાં આવી છે. એએમસીની ગુરુવારે યોજાવા જઈ રહેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ચંડોલા તળાવના વિકાસ માટે કન્સલ્ટન્ટની પેનલ તૈયાર કરવા માટેની દરખાસ્ત કરાઈ છે, જેમાં શહેરના તળાવના વિકાસ, ડિઝાઇન તેમજ એસ્ટિમેશનમાં ટેન્ડર તૈયાર કરવા માટેનું કામ કરાશે. ચંડોળા તળાવના રિનોવેશન કરવા માટે 14 જેટલી કંપનીઓએ પ્રેઝન્ટેશન આપ્યું હતું. કમિટીમાં ચંડોળા તળાવ અને બીજા નાના તળાવો ડેવલપ કરવા માટેનું કામ લાવવામાં આવ્યા છે. આમાં 14 લોકોએ પોતાનું પ્રેઝન્ટેશન બનાવ્યું છે. આ પ્રેઝન્ટેશન જોઈ આવનાર દિવસમાં 3 લોકો આમાંથી સારું પ્લાનિંગ નક્કી કરી અને પેનલ બનાવવા માટેનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવ્યું છે. કાંકરિયા તળાવની જેમ ચંડોળા તળાવ પણ અમદાવાદનું ખૂબ મોટું તળાવ આવેલું છે. આ તળાવને ડેવલપ કરવાથી
આ ત્યાં વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થયું છે અને આ તળાવને ડેવલપ કરવાથી અમદાવાદના સુશોભનમાં પણ વધારો થયો છે. વલસાડ જિલ્લાની શાળાઓમાં ઉઘરાવાતા એડિશનલ ચાર્જને લઈને જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસો ફટકારી છે. શિક્ષણના નામે વેપાર કરતી શાળાઓ સરકારી નિયમોને નેવે મૂકી વધુ પૈસા પડાવતી હતી, ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગની ચકાસણી બાદ 117 જેટલી શાળાઓને નોટિસ ફટકારાઈ છે. નિયમોનો ભંગ કરનારી શાળાઓના સંચાલકોને સુનાવણીમાં હાજર રહેવા પણ આદેશ કર્યા છે. પંચમહાલના પાવાગઢમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની છે. ધોરણ 9ની વિદ્યાર્થીનીને પાસ કરવાની લાલચ આપી શિક્ષકે છેડતી કર્યાના આક્ષેપ કર્યા છે. શિક્ષક વિદ્યાર્થીની સાથે ચાલુ ક્લાસે છેડતી પણ કરતો હતો. વિદ્યાર્થીનીનો મોબાઈલ પર સંપર્ક સાધી બીભત્સીય વાતો કરતો હતો. આ સમગ્ર મામલે જ્યારે પરિવારજનોને ઘટનાની જાણ થતા સમગ્ર મામલે ભાંડો ફૂટતા પોલીસ આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. ભાવનગર જિલ્લાના બાપેસારામાં યુવાનની જાહેરમાં હત્યા કરી દેવાઈ છે. અજાણ્યા શખ્સોએ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો અને દહેશતનો માહોલ સર્જાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ગેંગવોરને કારણે હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. હિંમતનગર શહેરની સિવિલ હોસ્પિટલના ડસ્ટબિનમાંથી 6 માસના બાળકનું ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલના કામદાર જ્યારે સફાઈ કરતા હતા ત્યારે ડસ્ટબિનમાં મૃત હાલતમાં ભ્રૂણ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલમાં દોડી આવી હતી. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લાના પંચાયતના પ્રમુખ અને અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. સતલાસણા તાલુકાના પંચાયત પ્રમુખ અને આઈઆરડી અધિકારી પર શૌચાલયના લાભાર્થીના નાણાં ઉપાડી લેવાનો આરોપ લાગ્યો છે. પંચાયત પ્રમુખ અને અધિકારી પર લાગેલા ભ્રષ્ટાચારને લઈને ઉમરેચા ગામના લોકોએ સતલાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધોરાજીની બાજુમાં આવેલા ભાદર ડેમ 2ના 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવતા કુતિયાણાના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું હતું. વહેલી સવારે મામલતદાર અને કુતિયાણા નગરપાલિકા દ્વારા કુતિયાણા શહેરના નીચાણવાળા વિસ્તાર રબાકી થેપડા જાપા મઢી વિસ્તાર ચકલાપરા અને ભાદર કાંઠામાં વસવાટ કરતા લોકોને સતર્ક કરી દેવાયા હતા. ગુજરાત સરકારના બજેટ 2017-18ની મુખ્ય હાઇલાઇટ્સ પર નજર કરીએ. જુલાઈથી જીએસટી આવવાનો હોવાથી ગુજરાત સરકારે આ બજેટમાં કોઈ નવા વેરા નથી નાખ્યા. તેના કારણે પ્રજાના ખિસ્સા પર કોઈ વધારાનો બોજ નહીં આવે. તો વેરામાં વધારો જાહેર ન કરાયો હોવા છતાં સરકારે 521 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. સરકારે ખેડૂતોને રાહત આપતા સીમાંત અને સામાન્ય ખેડૂતોને 50 ને બદલે 70% સુધી સબસિડી આપવાની જાહેરાત કરી છે. તો ખેતી વિષયક ટ્રેક્ટર પર વેરાનો દર ઘટાડી ઉચ્ચક 3% કર્યો છે. તેનાથી 3000 રૂપિયા જેટલો ફાયદો ટ્રેક્ટર ખરીદનારને થશે. જ્યારે 60 એપીએમસીમાં ઓનલાઈન હરાજી માટે ઇનામ સવલત શરૂ કરવાની પણ જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓ માટે અપાયેલી રાહતમાં ખાસ 12મા ધોરણથી આગળ મેડિકલનો અભ્યાસ જે વિદ્યાર્થીનીઓ કરશે તે તમામને 100% ફી સરકાર ભરી આપશે. નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2017-18નું બજેટ રજૂ કર્યા. બજેટને પ્રજાલક્ષી અને યુવાનો માટે ફાયદાકારક ગણાવ્યું છે. તો શંકરસિંહ વાઘેલાએ લોકો પર વધેલા કરજની વાત કરી બજેટને લોલીપોપ ગણાવ્યું છે. માં 2 લાખ વિદ્યાર્થીઓ તાલીમ લે છે. એમને રો મટીરિયલ, સ્ટાઇપન્ડ, બસ પાસ સુવિધાઓ પૂરી પાડવા તેમજ હાલની આઈ સંસ્થાઓના નવીનીકરણ અને જાળવણી માટે 3 લાખ યુવાનોના લાભ માટે 100 ભરતી મેળાનું આયોજન કરવા માટે 866 કરોડ રૂપિયા યુવાનોને રોજગારી અપાવવા માટે અમારી સરકારે જોગવાઈ કરી છે.
પ્રવાસન અને આતિથ્ય સરકાર માટે 15 તાલીમ કેન્દ્રો શરૂ કરી ગાઈડ ઊભા કરવા, 10,000 યુવાનોને રોજગારીની તક પૂરી કરવા 20 કરોડની જોગવાઈ કરી છે. જે 60 લાખ ભણેલા ગણેલા બેકારો વધ્યા, આ લોકોને નોકરીઓ કેમ નહીં મળી? અને ગુજરાત જે પહેલા માપનું હતું એમાં આજે રોજના 50 કરોડ રૂપિયા તો વ્યાજ ભરે છે. આવું દેવાદાર નવું જન્મતું બાળક 35,000 રૂપિયા કરજો લઈને જન્મે છે, દેવું લઈને જન્મે છે. આવી ગુજરાતની હાલત અને કાયદોની વ્યવસ્થા ખાડે ગઈ છે. એટલે ટોટલ આ બજેટ નિરાશાજનક, પ્રજાને છેતરવા માટેનું અને લોલીપોપ આપી હોય એવું લાગે છે. સુરતમાં પાર્લે પોઈન્ટ સ્થિત રતન પાર્કમાં 7 દિવસીય મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 લાખ રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગને ભક્તોએ ઉત્સાહભેર અભિષેક કર્યું હતું. આ 7 દિવસ સુધી દરરોજ સાંજે હનુમાન કથાનું આયોજન થશે, જ્યારે 7મા દિવસ ઉવારથી નીકળેલ વિશાળ કાવડ યાત્રા રતન પાર્ક પહોંચશે, જેમાં 1000 લોકો જોડાઈ નદીમાં શિવલિંગનો જળાભિષેક કરવામાં આવશે. તો 7 દિવસ દરમિયાન દરરોજ 6 વાગ્યે શિવજીની મહાઆરતી યોજવામાં આવશે, જેનો ભક્તો ઉત્સાહભેર આનંદ લઈ શકશે. ભગવાન શંકરની કૃપાથી ધીરે ધીરે રુદ્રાક્ષ વધતા ગયા. ત્યાર પછી જેમ જેમ રુદ્રાક્ષ વધતા ગયા એમ શિવલિંગ મોટું કરતા ગયા. આ રુદ્રાક્ષ શિવલિંગનું વિસર્જન થાય છે, મીન્સ એને પધરાવી દેવામાં આવતા નથી. આ રુદ્રાક્ષ પાછા રિયુઝ થાય છે. ભગવાનની કૃપા અનુસાર જેટલા વધે છે એટલા વધારતા જઈએ છીએ. અને છેલ્લું રુદ્રાક્ષ શિવલિંગ માનનીય શ્રી યોગેશભાઈ સેવાલાલ પાઠક ચોરવાડમાં અમે લાસ્ટ યર બનાવ્યું હતું, જે 33 ફૂટ હતું અને 25 લાખ રુદ્રાક્ષથી બન્યું હતું, જેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં 4થી વખત સ્થાન મળ્યું છે. આ એક અનૂઠી પરંપરા છે. રુદ્રાક્ષનું એકત્રીકરણ થયા કરે છે, વધ્યા કરે છે અને મહાદેવ મોટા થયા કરે છે. तो इसमें शिव भक्त अपने श्रद्धा अनुसार कुछ भी पूजा के लिए अनुष्ठान में जैसे यज्ञ भी चलता है, पूजा भी होती है और शाम को कथा भी होती है. तो जिसका जो है, जो शिव भक्ति जिस रूप में करना चाहता है वो यहाँ कर शिव भक्ति के रूप में अपनी उपस्थिति दे सकता है और भगवान के प्रति अपनी जो भी उसकी भक्ति है वो अर्पण कर सकता है.